નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યમાં ખુલી શકે છે શાળા અને કોલેજ. શાળા કોલેજો શરૂ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કઈ રીતે શાળા કોલેજો શરૂ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લઈ શાળા કોલેજ ચાલુ કરવામાં આવશે. ભાવનગર હાઈવે પર સવારના પોરમાં અકસ્માત સર્જાયો છે. ભાવનગરના વલ્લભીપુર હાઈવે પર ચમારડી નજીક અકસ્માત બન્યો છે. અકસ્માતમાં રિક્ષા અને કાર ટકરાતા ઘટના સ્થળે જ ભૂક્કો થઈ ગયો હતો. બંને વાહનો એકબીજા સાથે સામસામે અથડાતા 2 થી 3 લોકોને ઈજા થઈ હતી. સુરતમાં ઝઘડાની અદાવતમાં કાર અને પેટ્રોલ છાંટીને ચાંપી દીધી આગ. સચિન જેઆઈડીસી વિસ્તારના નજીકના દીપલી ગામમાં કરવામાં આવેલા હરીશભાઈ નામના યુવકની ગાડીને પેટ્રોલ નાખીને મોડી રાત્રે સળગાવવાની ઘટના સામે આવી છે, જેમાં હરીશભાઈનો ક્રિકેટ રમવા બાબતે યુવક સાથે થયેલ ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને તે યુવાન અને તેના પુત્રએ પેટ્રોલ છાંટ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જામનગરમાં બેફામ કાર ચાલકે દિવ્યાંગ એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા, જેથી કારની ટક્કરથી એક્ટિવા ચાલક દિવ્યાંગ રોડ પર પટકાયા હતા. ટક્કર મારીને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના જોઈને સ્થાનિક લોકો તરત દિવ્યાંગ માણસની મદદ કરવા દોડી આવ્યા હતા. સુરતમાં જેલમાંથી બહાર આવતા માથાભારે આરોપીનું ફટાકડા ફોડીને વધામણા કર્યા હતા. સુરતમાં જાણે સુરત પોલીસના જાહેરનામાનો ભંગ કરવાની જાણે ફેશન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરતના સલાબતપુરા પોલીસની હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા નજીક કડવાભાઈ ગેંગનો મુખ્ય આરોપી જેલમાંથી છૂટીને આવતા રાત્રે 1:25 વાગ્યે ફટાકડા ફોડીને તેની ઉજવણી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં અસુરી બાપે જ દીકરીને ઝાડ પર લટકાવીને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. એક પરિણીત મહિલાને તેના પિતા અને 3 ભાઈઓએ જાહેરમાં જ ઢોર માર મારવામાં આવ્યો હતો. પ્રેમી સાથે ફરવા જવાના આરોપમાં પરિવારજનોએ પરિણીતાને તાલિબાની સજા આપી હતી. મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર એક બેકાબુ કન્ટેનર ટ્રકે તેની આગળ જતી કારને ટક્કર મારી હતી, જેને કારણે કાર બેકાબુ થઈ હતી અને આગળ ચાલી રહેલી બીજી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. કન્ટેનર કારને કચડીને આગળ નીકળી ગયું અને થોડી વારમાં પલટી ખાઈ ગયું. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં આગ લાગી હતી અને આખી સળગી ગઈ હતી, જેમાં કારમાં સવાર જેકની, તેની પત્ની લુઇસા અને 4 વર્ષના પુત્ર સળગીને મરી ગયા હતા. કન્ટેનરના ચાલકને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ઉત્તર પ્રદેશમાં 15,000 માટે હોસ્પિટલે 75 દિવસ સુધી કોરોના પોઝિટિવ વ્યક્તિનું શવ પરિવારજનોને આપ્યું નહોતું. લગભગ 2.5 મહિના સુધી પરિવારજનોને આપવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. અંતિમ સંસ્કાર માટે પત્નીએ જ્યારે મૃતદેહ માંગ્યો ત્યારે હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું હતું કે દેહ જોતો હોય તો 15,000 રૂપિયા જમા કરાવવા પડશે. મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પની પશ્ચિમમાં સમુદ્રની વચ્ચોવચ્ચ અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગેની માહિતી મળતા તાત્કાલિક આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ આગને પાણીની અંદરની પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ માટે જવાબદાર ગણાવી છે. સમુદ્રમાં લાગેલી આગનો આ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.